How are you all? I hope that you all are fine. My name is Virta Nirali from Saraswati Group of Education, and today we are going to learn another creative writing topic. કે આજે આપણે એક અલગ પાછો ક્રિએટિવ રાઇટિંગનો ટોપિક લર્ન કરવા જઈ રહ્યા છીએ, એન્ડ ધ ટોપિક નેમ ઇઝ પોસ્ટ કાર્ડ રાઇટિંગ. રાઈટ? સો યુ નો કે લેટર રાઇટિંગ કેવી રીતે હોય, પેરેગ્રાફ રાઇટિંગ યુ નો, તો તમને સ્ટોરી પણ ખબર, એસે રાઇટિંગ યુ ઓલ્સો નો. આ તમને બધી આઈડિયા હશે સમવોટ, રાઈટ? બટ ડુ યુ એવર હર્ડ અબાઉટ પોસ્ટ કાર્ડ રાઇટિંગ? એન્ડ ડુ યુ નો ધ ફોર્મેટ? તમને લેટરનું ફોર્મેટ પણ ખબર હશે, બટ ડુ યુ નો ધ ફોર્મેટ ઓફ postcard writing and why we are writing a postcard? Okay, so it's okay if you don't know, you don't need to worry, I'm going to explain you. Postcards we are writing that in that we have postcard એટલે કે એક કાર્ડ જ હશે, રાઈટ? લેટર કે એમાં તમે એક પેજ આખું લખી શકો, you can write it on another page, but postcard means you have a small card, રાઈટ? તમારી પાસે એક સ્મોલ કાર્ડ છે. હવે એ કાર્ડમાં તમારે કાંઈ બી, ઇફ યુ આર વિઝિટિંગ અ પ્લેસ, તમે કોઈ પ્લેસને વિઝિટ કરો છો, ઓર કોઈ પર્સન રિલેટેડ તમે કાંઈ ઇન્ફોર્મેશન આપો, તો એ કાર્ડમાં તમારે ખાલી જેટલી ઇન્ફોર્મેશન આપવી છે એટલું જ ઇન શોર્ટમાં, આઈ મસ્ટ સે કે યુ કેન સે કે અરાઉન્ડ 20 to 30 વર્ડ્સની અંદર એટલા જ વર્ડ્સમાં તમારી પોસ્ટ કાર્ડ કમ્પ્લીટ કરી દેવાનું હોય. 20 to 30 words, not more than that, right? Maximum 20 to 30 words ની લિમિટ હોય છે પોસ્ટ કાર્ડની, રાઈટ? ધેન આફ્ટરવર્ડ્સ એક પાર્ટમાં એ હોય, ઇન ધ અનધર પાર્ટ યુ હેવ ટુ રાઇટ ધ એડ્રેસ એન્ડ એવરીથિંગ. એન્ડ તમે પોસ્ટ કાર્ડ છે તો પોસ્ટ કાર્ડ તમે ઇન યોર સિટી, તમારા જ સિટીમાં ઓર એલ્સ બીજા કન્ટ્રીમાં તમે સેન્ડ મોકલી શકો, રાઈટ? સો પોસ્ટ કાર્ડમાં તમારે સ્ટેમ્પ લગાવવાનો હોય. સ્ટેમ્પ એટલે કે તમે સ્ટેમ્પ લગાવો ને એના ઉપરથી આઈડેન્ટિફાઈ થઈ જાય કે આ પોસ્ટ કાર્ડ કઈ જગ્યાએ ડિલિવર કરવાનો છે. બધી જગ્યાના પોસ્ટ કાર્ડના સ્ટેમ્પ છે અલગ અલગ આવે, એટલે સ્ટેમ્પ જોઈને વી કેન આઈડેન્ટિફાઈ કે પહેલાં તો આ કઈ જગ્યાએ ડિલિવર કરવાનો છે, અને પછી આપણે એડ્રેસ જોઈએ, પણ મેઇન તો સ્ટેમ્પ જોઈને આપણે ડિલિવર થઈ જાય. ઇફ સ્ટેમ્પ ખોટો એન્ડ એડ્રેસ હોય ધેન ઇટ વિલ ઓલ્સો ક્રિએટ અ કન્ફ્યુઝન, રાઈટ? સો એના માટે આપણે સ્ટેમ્પ ઇઝ ઓલ્સો નેસેસરી, અને પ્રોપર એન્ડ કરેક્ટ સ્ટેમ્પ હોવો જોઈએ. ઓકે, સો બેઝિકલી પોસ્ટકાર્ડ્સ ને બે સાઇડો છે. પોસ્ટકાર્ડ ઇઝ હેવિંગ ટુ સાઇડ્સ. Postcard is having two sides. Postcard ને બે સાઇડ્સ હોય છે. Which are that? The front side, એક એટલે કે જે ફ્રન્ટ હોય, અને બેક સાઇડ એટલે કે જેમાં આપણે લખીએ છીએ એ બેક સાઇડ. નાઉ તો ફ્રન્ટ સાઇડમાં શું હોય? તો ફ્રન્ટ સાઇડ it is like the cover of a book. It is like the cover of a, જે ફ્રન્ટ સાઇડ છે એ આ તમારા બુકનો જે ફ્રન્ટ ઉપરનો કવર હોય એના જેવી જ હોય ફ્રન્ટ સાઇડ, with nice pictures, with nice pictures or photographs of the place. એટલે કે જેમ તમે જે ફ્રન્ટ સાઇડ રેડી કરો છો એ ફ્રન્ટ સાઇડમાં કોઈ પર્સન વિશે તમે કંઈ કહેતા હોય, then you will stick, તમે એનો પિક્ચર મૂકી શકો, પેસ્ટ કરી શકો, તમે એનો પિક્ચર ડ્રો પણ કરી શકો. એ તમારી ચોઈસ છે તમે કેવી રીતે એને ડેકોરેટ કરો. ઓર એલ્સ કોઈ પ્લેસ રિલેટેડ ઇફ યુ આર ટોકિંગ, તમે એના રિલેટેડ કંઈ ફોટો મૂકો, કંઈ ડ્રો કરો, ધેટ ઇઝ અપોન યુ. તો ફ્રન્ટ સાઇડ ઇઝ ઓલ અબાઉટ કે તમે એમાં પિક્ચર્સ ઓર ફોટોગ્રાફ્સ ને એ બધું સ્ટિક કરવાનું હોય. એન્ડ એટ ધ બેક સાઇડ there is some, at the back side there is some blank space for us
blank space for us to write the message. અને જે બેક સાઈડ છે એ બેક સાઈડમાં આપણને લખવા માટે સ્પેસ આપેલી હોય. પોસ્ટ કાર્ડ પણ તમને રેડી મળે કે જેમાં તમારે ડિરેક્ટલી લખવાનું હોય અને ઓલરેડી પાછળની જે ફ્રન્ટ સાઈડ છે ત્યાં ફોટો ને એવું બધું કરવાનું આવી રીતે. સો બેક સાઈડ there is some blank space in which you can write your message over there. So postcard is having its two sides. Front side, in the front side you can stick the photographs and pictures and anything, and at the back side you have to write your message. Now let us see that what is the format of the postcard. Format of the postcard. So the format is something like this. Okay, front side to make it you can draw pictures and everything, anything you can paste. Now હવે back side નું format કેવું હશે એના રિલેટેડ આપણે જોઈએ છીએ. So this is the format of the postcard. આ જે છે અહીંયા તમને દેખાય છે આ પોસ્ટકાર્ડ નું ફોર્મેટ છે. અહીંયા સ્ટેમ્પ સ્ટિક કરવાનો, અહીંયા એડ્રેસ ને બધું, અને અહીંયા તમારે જે લખવાનું છે કન્ટેન્ટ લખવાનું. ઓકે, there are 5 steps to remember this thing કે કઈ રીતે કેમ શું લખવાનું. So the first step is start from the greetings. પહેલા તો અહીંયા greetings આવશે એટલે કે તમે કોને લખો છો. hello Mary, કોઈ બી પર્સન નું નેમ, રાઈટ? You will write, say hello and write the name of a person you are talking about. કે તમે કોને લખો છો letter, so say hi or dear, anything. So I am writing over here. અને postcard તમે તમારા family or friends ને જ લખવાનો આવે, એ office purpose થી use થાય નહીં. Postcard is used for family and friends only. So dear Mary, I am writing the name Mary. So here I have written dear Mary, right? So this is the first part. Our first part થયો. હવે આને શું કહેવાય? This is known as greetings. What we call it as, this is known as greetings. એને આપણે greet કર્યું એટલે કે આપણે કહીએ ને good morning, hello. So hello, or you can say dear Mary, hello Mary, you can write anything. Then if you want to write how are you, then you can also write how are you and I'm also fine. Then afterwards you are supposed to write the body of the, right? So for that body is where you explain about something, the place you are. કે બોડીમાં શું લખવાનું હોય કે તમે લોકો કંઈ બી પ્લેસ રિલેટેડ વાત કરો છો તો એ પ્લેસ રિલેટેડ અહીંયા ઇન્ફોર્મેશન લખવાની કે કઈ પ્લેસ રિલેટેડ તમે વાત કરો છો. કે કોઈ બી પ્લેસ તમે અગર વિઝિટ કરવાના છો ઓર વિઝિટ કરી લીધી એના રિલેટેડ હવે તમે કંઈ લખો છો તો એ અહીંયા. ઓર એલ્સ તમે કંઈ પર્સન વિશે રિલેટેડ ઇન્ફોર્મેશન યુ આર ગિવિંગ, then you are supposed to write that information over here, that what you want, whatever you want to pass on the information related to that person, but that word limit is 20 to 30 words only. So over here I am visiting a place from foreign country કે હું એક foreign country place visit કરું છું. Okay, so I am writing you from Edinburgh. I am writing you from Edinburgh is a place of foreign country. Okay, ये एक place નું નામ છે. Capital city of Scotland. કે capital છે, capital city છે ક્યાંનો? Scotland. Capital city of Scotland. આ મેં મારો ફર્સ્ટ લાઈન લખી કે હું ક્યાંથી લખું
લખું છું, અત્યારે હું અહીંયા છું અને હું અહીંથી લખું છું કે હું ત્યાં વિઝિટ માટે ગઈ છું. It has a beautiful castle. Again, next. It has a, હું અત્યારે ત્યાં છું અને ક્યાંથી લખું છું ઈ મેં કહી દીધું. It has a beautiful castle. And we also visited the Holyrood place. And we also visited the Holyrood Palace. એટલે કે અહીંયા મેં શું વસ્તુ જોઈ, કાસલ જોયું અને અમે લોકોએ હોલીવુડ પેલેસ પણ જોયું. સો મેં આ બે વસ્તુ જોઈ. Now it's sunny and rainy and windy. It's sunny and rainy and windy all in the same day. સો હવે અહીંયા મેં એક જ આખો દિવસમાં કેવા એટમોસ્ફિયર હોય તો મેં એક જ લાઈનમાં એટમોસ્ફિયરની વાત કરી દીધી કે ઇટ્સ સની પણ એટલે તડકાવાળું પણ હોય તો ક્યારેક વરસાદ જેવું હોય તો ક્યારેક વિન્ટર જેવું હોય, વિન્ડી હોય, ઓલ ઇન ધ સેમ ડે. એક જ દિવસમાં બધી ચેન્જ થાય રાખે છે એટમોસ્ફિયર. Then afterward I tried the haggis. I tried different foods over here, and from that I love shortbreads. હવે મેં ફૂડની વાત કરી દીધી કે મેં અહીંયા ફૂડ બધા ટ્રાય કર્યા બટ મને એમાંથી શોર્ટ બ્રેડ્સ બહુ ગમે છે. ઓકે, સો આટલું થઈ ગયું. અહીંયા તમારે આટલામાં જ બધું એને એક્સપ્લેન કરી દેવાનું. ના લેટર રાઇટિંગમાં શું હોય કે આપણે ઇન ડિટેલ એક્સપ્લેન કે હાઉ આર યુ ઓલ, આઈ હોપ ધેટ એવરીવન ઇઝ ફાઇન ઓવર ધેર, આઈ હોપ કે આ બહુ મજામાં છે, આ સારું કરતા હશે. આપણે બધું પહેલા લંબાવીએ પછી આપણે કંઈક કામનું કરીએ. એમાં પણ આપણે બહુ જ લંબાવીને વાત કરી, રાઈટ? બટ પોસ્ટકાર્ડમાં જેટલી તમારે ઇન શોર્ટમાં તમારે બધું એક્સપ્લેન કરી દેવાનું કે હું અત્યારે ક્યાં છું, ક્યાંથી વાત કરી મેં, then I have visited these two places, then how is the day, topics and everything that differs કે તમારી શું ઇન્ફોર્મેશન, બટ આટલું શોર્ટ હોવી જોઈએ ઇન્ફોર્મેશન. So this becomes your part 2, that is the body, right? After completing the body, you are supposed to write the closing, right? Closing and signature. Closing and signature. Closing એટલે કે will meet soon or do write back to me કે મને પાછું પોસ્ટકાર્ડ તું લખજે, see you next week, see you next month, bye bye. So you like that you are supposed to write. So I am writing see you next week. See you next week. Goodbye. And હવે કોણ લખે છે? જાણે કે હું લેટર લખતી હોય તો I am going to write my name over here. જે બી લેટર લખતું હોય, પોસ્ટકાર્ડ લખતું હોય એનું નેમ આવે. So here I am writing a Peter. So Peter is writing the postcard. So we have written the name of the Peter. So this becomes your closing and signature. Closing and the name signature. Okay. So this first part is ready. Means અહીંયા here you have to say goodbye and say who you are. આપણે goodbye કરીએ અને લાસ્ટમાં કહેવાનું કે આ કોણ છો તમે એના રિલેટેડ, right? Then afterwards the next part becomes the address, your friend's address. કે આપણે આને લખી છે તો આનું એડ્રેસ આપણે અહીંયા મેન્શન તો કરવું પડે, right? So here we'll write to, હવે એનું ફૂલ નેમ લખવાનું મેરી સ્મિથ. Mary Smith. Okay. Then afterwards
You are supposed to write the address near Swami Narayan Temple. Near Swami Narayan Temple, Kalawad Road. Whatever your address is, I'm just writing a rough address over here. Rajkot. Your pin code, and your pin code આવશે 36004. જે બી પિન કોડ આવતો એમ રાઈટ એમ જસ્ટ હેવ રિટન ધ રફ પિન કોડ ઓવર હિયર કે જે બી પિન કોડ આવતો છે એ લખવાનો રાઈટ સો અહીંયા તમારા ઓવર હિયર ઇટ વિલ કમ્સ યોર friends address okay. So over here you are supposed to write the friend's address. Now in this box you are supposed to stick the stamp. કે અહીંયા તમારે stamp આવશે stick કરવાનો. Okay? So the first thing is greetings, then the second is body, third is closing and signature, fourth is friend address, and fifth one is stamp. Means it pays for the relatives, that it pays for the delivery. કે આ શેના માટે delivery માટે પે કરે છે રાઈટ આ સ્ટેમ્પ પણ આપણે પૈસા દઈને ખરીદવો પડે ઓકે સો this is all about a postcard writing. I hope કે તમને લોકોને સમજાઈ ગયું હશે કે postcard writing એટલે શું છે. But before moving towards our next part, let us recall કે આપણે લોકો recall કરી લઈએ કે postcard writing શું છે. postcard writing નું ફોર્મેટ a box draw કરવાનો, middle part કરવાનો, અહીંયા square draw કરો, then linings અને blank રાખવાનું. Now you have to start with greetings. કોને લખવાનું છે તો greetings hello or જેને લખો છો એનું name, પછી body કે જેના રિલેટેડ તમે લખવાના છો એનું 20 to 30 words માં લખી દીધું. Then after closing and signature કે closing આપો, goodbye and then your name. તમારું તમે લખો છો તો તમારું name. પછી આવશે કોને લખો છો તો એમનું એડ્રેસ અને અહીંયા સ્ટેમ્પ આવે. તો આપણે તો અત્યારે જસ્ટ શીખી છે અહીંયા સ્ટેમ્પ ન આવે જ્યારે આપણે રિયલમાં કોઈને લાઈફમાં લખીએ છીએ then you are supposed to stick the stamp over here. Okay, so this is all about a postcard writing. If you want to write this format for your reference, then pause the video and write down this in your book. Okay, so I hope that you have written this format in your book, and another format I'll send you in the worksheet કે બીજો એક format છે એનું હું તમને worksheet માં તમને મોકલીશ so that you can see over there કે એમાં પણ તમે worksheet માં જોઈ શકો છો. And in the homework, હવે homework નો part આવશે right, but before moving to the homework I want to say 5 points કે 5 points તમારે યાદ રાખવાના છે when you are writing a postcard. કે જ્યારે તમે postcard લખો છો then a 5 points which you need to remember કે કયા 5 points છે તમારે યાદ રાખવાના છે. Five steps to make a good postcard. Okay, so our first step is remember the 5 parts of a postcard. Remember 5 parts of a postcard કે જે
આપણે 5 પાર્ટ્સ જે આપણે પોસ્ટ કાર્ડના લર્ન કર્યા, ગ્રીટિંગ્સ, બોડી, ક્લોઝિંગ એન્ડ સિગ્નેચર, then friends address and stamp. Then you first remember this 5 parts of a post. Then remember the punctuation rules. કે પંક્ચ્યુએશન રૂલ્સ છે તમારા કે ક્યારે ફૂલ સ્ટોપ મૂકવાનો, ક્યારે કોમા રાખવાનો, એ બધા તમને ખબર હોવી જોઈએ. તમે સેન્ટેન્સ લખો છો તમને ખબર પડવી જોઈએ કે અહીંયા હવે મારે ફૂલ સ્ટોપ મૂકવાનો છે, અહીંયા કોમા આવશે. So you need to remember that punctuation rules. Then remember to use the dictionary. To use the dictionary for spelling. Spelling માટે dictionary નો use કરો કે spelling તમારા wrong ન જાય એટલા માટે, right? Then remember to be accurate, verified information. કે તમે જે લખો એક્યુરેટ એટલે બહુ ધ્યાન રાખીને લખો કરજો કે જે તમે ઇન્ફોર્મેશન આપો છો એ એકદમ સાચી હોવી જોઈએ, ખોટી ફેક ઇન્ફોર્મેશન હોવી જોઈએ નહીં. વેરીફાઈડ એટલે કે સાચી હોવી જોઈએ. ઓકે. Then afterward, draw and color your postcard. Draw and color your postcard with something related to the information you give it in. You give it in. So પછી તમે front postcard ની front side ઉપર you can draw and color your postcard with something કે એવી વસ્તુ કે જેના રિલેટેડ તમે લખવાના છો, એના રિલેટેડ જે ઇન્ફોર્મેશન લખવાના છો એ ઇન્ફોર્મેશન રિલેટેડ તમે કંઈ ડ્રો કરી શકો, પેસ્ટ પિક્ચર ચોટાડી શકો, કંઈ બી કરી શકો. So these are the 5 steps to make a good postcard. સારું postcard બનાવવા માટે આ 5 steps છે. Okay, the first one is પેલા 5 steps ને યાદ રાખવાના જે આપણા હતા. Then punctuation rules યાદ રાખવાના. Then you have to use the dictionary for spelling if you don't know. Then remember to be accurate. The information आपको साची होवी જોઈએ, it should not be fake information. Then afterward you can color your postcard with something related to the information you give it in. જે information आपको એના related તમે કાઈ front side માં draw or you can paste a picture on that. Okay, so this was all about the postcard. Now in the worksheet I'll send you one format of postcard and the another postcard that you are supposed to write it by yourself કે એક practice માટે. Okay, so in that what is the topic, I'll give it on that કે write a postcard to your cousins કે cousin ને લખવાનો છે telling him or her what you learned about Rabindranath Tagore કે Rabindranath Tagore વિશે તમારે information આપવાની છે. Okay, so when this information, write this information on your postcard. તો એમાં પહેલા શું હોવું જોઈએ કે write your cousin's name and address કે cousin name અને એનું address on the lines, the right hand side of the postcard. કે આપણે મેં તમને જેમ postcard નું ફોર્મેટ આપ્યું એ ફોર્મેટમાં એ વસ્તુ પુટ અપ કરો. Then the postcard is for your message. Then start by writing dear Thi or hello Thi. You can start the person name. Then you can also write on the back side of the postcard. પછી back side of the postcard તમે એ લખો. Then leave a line and write where you are the 3 days and how you are. કે અત્યારે તમે ક્યાં છો અને તમે કેમ છો. પહેલા તો ઈ લખી લીધું, પછી રવિન્દ્રનાથ ટાગોર વિશે ઇન્ફોર્મેશન આપી, પછી સામેવાળાને પૂછ્યું કે ઈ કેમ છે, and then write the message you want to convey and finish off by writing with love. નીચે લખવાનું with love and તમારું name. Okay, so I'm going to send you this which you are supposed for
પ્રેક્ટિસ માટે તમને જેવું આવડે એવું એકવાર ટ્રાય કરજો લખવાની. ઓકે, એન્ડ સ્ટીલ કાંઈ ડાઉટ હોય તો રીવોચ ધીસ વિડીયો. આ વિડીયોને પાછો જુઓ સો દેટ તમને શાંતિથી જુઓ તો તમને ડાઉટ્સ ક્લિયર થઈ જાય. Okay students, so I hope that you have understood our postcard writing very well. Okay, so till then, bye bye. Thank you. Take good care of yourself.